કોસાડ આવાસ ખાતે 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી. લોક આધાર સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેશભક્તિ અને એકતાનો સંદેશ. અમરેલી, સુરત. અમરેલી સ્થિત કોસાડ આવાસ ખાતે 15મી ઓગસ્ટના પવિત્ર અવસર પર 80મા સ્વતંત્ર પર્વની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિથી ભરપૂર આ કાર્યક્રમનું સુંદર આયોજન લોક આધાર સર્વધર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજ સેવા, દેશભક્તિ અને કોમી એકતાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખ સાલેહા પઠાણની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના તમામ હોદ્દેદારો અને સભ્યોએ એકજૂટ થઈ ઉત્સાહપૂર્વક યોગદાન આપ્યું હતું. એકતા અને ઉત્સાહનું ઉત્તમ ઉદાહરણ. આ ઉજવણીમાં ટ્રસ્ટના મંત્રીઓ પુષ્પાબેન રાજપૂત તથા હાશરા પઠાણ, સંયોજકો રહીમાબેન શેખ તથા રાણુબેન યાદવ તેમજ ટ્રસ્ટીઓ કાકુલીબેન શાહ, મીનાક્ષીબેન પટેલ અને સાલેહા ખાતુમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક આગેવાનો ઇલસાદ ખાન તથા સભ્ય જાયડા શેખ સહિત ટ્રસ્ટીના સભ્યો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના ગીતો તેમજ વિવિધ પ્રવૃત્તિ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માધ્યમથી વિસ્તારના લોકો દેશપ્રેમ, ભાઈચારો, એકતા અને કોમી સૌહાર્દનો સંદેશ આપ્યો હતો. ટ્રસ્ટના મહિલા હોદ્દેદારો, આગેવાનો અને સભ્યોની મહેનત તથા આયોજનના પરિણામે 15મી ઓગસ્ટની આ ઉજવણી યાદગાર અને સફળ બની રહી હતી.